નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે ધોરણ 10માં એક્ઝામ પૂરી કરી અને ધોરણ 11માં પ્રવેશ કરી ચૂક્યા છો, તો તે બદલ સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે વાત કરીએ તો અહીંયા બોર્ડ સમક્ષ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણે કયા વિષય વિશે અધ્યયન કરવાનું છે. તો કે ભાઈ આપણે ધોરણ 11ની અંદર તમારો એક નવો જ વિષય છે, એનું નામ છે ભૂગોળ. ભૂગોળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે જાણીએ કે તમારા માટે એક નવા જ વિષય રૂપ છે, એ આ વિષય છે જેનું નામ છે ભૂગોળ. ભૂગોળ છે એ ખૂબ જ રસપ્રદ વિષય છે મિત્રો. તેની અંદર તમે સારા એવા માર્કિંગ પણ મેળવી શકો છો અને તમારા જીવનની અંદર પણ તે ખૂબ સારો અને ઉપયોગી થાય એવો વિષય, એટલે એનું નામ છે ભૂગોળ. હવે તમારે જોવાનું છે કે ભાઈ આની અંદર તમારે એક મગજમાં આઈડિયા આવે કે ભૂગોળ છે એ આપણા માટે સાવ નવો વિષય છે, તો એની અંદર શું શું ભણવાનું આવતું હશે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હશે, બરાબર છે. તો હવે એ તમામ પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈશું. અને આજે તમારો જે ભૂગોળનો ધોરણ 11 છે એનો પહેલો પાઠ છે, જેનું નામ છે કે ભાઈ વિષયાંક છે, એનું નામ શું છે કે ભાઈ ભૂગોળ એક વિષય તરીકે. તો સૌપ્રથમ પહેલો તમારો જે યુનિટ છે એનું નામ શું છે તો કે ભાઈ ભૂગોળ એક વિષય તરીકે. તમે સૌપ્રથમ જ્યારે ભૂગોળનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે ભૂગોળ છે એ આપણા માટે શા માટે ઉપયોગી છે, એનો આપણને શું ફાયદો થાય છે, બરાબર છે. તો તમારી સમક્ષ પ્રથમ જ જે પ્રકરણ રજૂ કરવામાં આવેલું છે એનું નામ શું રાખવામાં આવ્યું છે કે ભૂગોળ એક વિષય તરીકે. તો કે ભાઈ ભૂગોળ છે એક વિષય તરીકે છે અને એની કઈ કઈ ખાસિયતો છે તે તમારી સમક્ષ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો અહીં જે કાંઈ નોંધ કરવામાં આવે છે તે તમારે એક તમારી નોંધ પોથીની અંદર જે કાંઈ આપણે નોંધ કરતા હોય તે તમારે છે તે જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારે નોંધ પોથીમાં તમારી બુકમાં છે જે કાંઈ નોંધ કરવામાં આવે તે તમારે લખવાની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના અધ્યયનની શરૂઆત કરીએ, જેનું નામ છે કે ભાઈ ભૂગોળ એક વિષય તરીકે. વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ +10+1માં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. પહેલા વાત કરી કે ભાઈ હવે તમે જે કાંઈ છે તે ભૂગોળનો એક સ્વતંત્ર એક અલગથી જ તે એક વિષય છે, એનું નામ છે ભૂગોળ. એના વિશે તમે અભ્યાસ કરવાના છો. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ છે તે ખૂબ મજાનો વિષય છે, ખૂબ રસપ્રદ વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ છે. ભૂગોળ છે એ દરેક સબ્જેક્ટ સાથે છે એને સંબંધ ધરાવે છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભૂગોળ અને વિજ્ઞાન આ બંને વિષયને પણ ખૂબ ગાઢ સંબંધ છે. ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, સંસાધનો, જલાવરણ, માનવી પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો વિશે જાણકારી મેળવશો. તો કે ભાઈ ભૂગોળનું તમે અધ્યયન કરો તો તેમાં જલાવરણ છે, વાતાવરણ છે, આ બધી જ બાબતોનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર છે. ત્યારબાદ અમુક જે કંઈ પ્રાકૃતિક તત્વો છે, જે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, પંચમ, આમ જે કાંઈ એની પ્રવૃત્તિ છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. આપ સૌના મનમાં એક પ્રશ્ન હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ, ખરો ને? તો તમારા દરેક વિદ્યાર્થીના મનમાં એક પ્રશ્ન હોય કે ભાઈ આપણે ભૂગોળ છે એ શા માટે શીખવું જોઈએ. તો આજે તમારા પ્રશ્નનો જવાબ શોધવા, સમસ્યાઓનું સમાધાન કરવા માટે ભૂગોળ વિષયમાં આપણે પ્રવેશ કરીએ. તો તમારો જે કાંઈ પ્રશ્ન છે એનું સમાધાન કરવું હોય તો આપણે જે આ પાઠ શરૂ કરીએ એમાંથી તમને તમારા પ્રશ્નનો જવાબ કે સોલ્યુશન છે તે મળી જાય અને તમને ખબર પડે કે ભાઈ ભૂગોળ છે એ શા માટે અગત્યનું છે. તો સૌપ્રથમ એમાં તમારી સમક્ષ પહેલો જ ટોપિક છે કે ભૂગોળ શું છે, વોટ ઇઝ જિયોગ્રાફી. આપણે ઇંગ્લિશની અંદર છે તે ભૂગોળ માટે જિયોગ્રાફી નામનો શબ્દ છે એ ઉપયોગ કરીશું. તો તમારી સમક્ષ પહેલો જ જે કાંઈ પ્રશ્ન આપવામાં આવ્યો છે અને એમાં સમજાવવામાં આવ્યું છે કે ભાઈ ભૂગોળ શું છે, બરાબર છે. તો કે ભાઈ પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ મિત્રો કે પૃથ્વીની ઉપર માત્ર મનુષ્ય એક જ રહેઠાણ નથી, પરંતુ તમામ સજીવોનું પણ રહેઠાણ છે તે પૃથ્વી ઉપર છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંની જે કાંઈ પરિસ્થિતિ છે એવી સર્વ જગ્યાએ પરિસ્થિતિ છે એ શક્ય નથી. તો કે એનું ભૌતિક સ્વરૂપ છે ભૂમિનું તે બધી જ જગ્યાએ અલગ અલગ જોવા મળે
છે. પૃથ્વી ઉપર પર્વતો જોઈએ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો પણ આવેલા છે. તો આપણે બધું જોઈએ કે ભાઈ સાગર છે, મહાસાગર છે, વિશાળ રણ ક્ષેત્ર છે, આ બધું જ જોઈએ તો ભાઈ જંગલો વગેરે બાબતો છે તે આ ક્યાં આવેલી છે? તો કે ભાઈ એ બધું છે તે ભૂમિ ઉપર આવેલું છે. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાને કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં પણ ભિન્નતાઓનો જન્મ થયો છે. તો કે ભાઈ પૃથ્વીની જે કઈ ભૌતિક તત્વો છે એના કારણે જે કઈ સામાજિક હશે, આર્થિક હશે, સામાજિક હશે, આ જે કઈ પરિસ્થિતિ છે એનો છે એ પર્યાવરણમાં ભિન્નતાઓ અલગ અલગ છે એ રીતે હોય છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાને કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો અને અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ છે એનું નિર્માણ થયું છે. તો કે ભાઈ આપણે જોઈએ પહેલા માનવી છે આદિકાળ આદિમાનવ હતો, ત્યારબાદ જેમ જેમ સાંસ્કૃતિક પર્યાવરણનો વિકાસ થતો ગયો તેમ તેમ ગામડાઓ છે, શહેરો છે, જે કાંઈ એમાં તમને ટોપિક્સ આપવામાં આવ્યા છે કે ભાઈ રેલ માર્ગો, બજારો, સડક માર્ગો, પરિવહન, એની અંદર પણ આપણને ખાસ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પરિવહન છે તે નિર્માણ પામેલું જોવા મળે છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે. કેટલાક પરિબળોની અંદર એવું પણ જોવા મળે છે કે ભાઈ માનવી છે તે ભૌગોલિક પરિસ્થિતિને આધીન થયો છે. તો કે અમુક વખતે એવું પણ બને છે કે ભૌગોલિક પરિસ્થિતિ છે તે માનવ ઉપર ક્યારેક હાવી થઈ જતી હોય છે, બરાબર છે. તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી પોતાને અનુકૂળ બનાવી દીધી છે. ઘણી વખત એવું બને કે ભાઈ પોતાને એ પરિસ્થિતિ ગમતી ના હોય, પરંતુ એને જે કાંઈ વૈજ્ઞાનિક આ ટેકનોલોજીનો યુગ છે એના લીધે જે કાંઈ પૃથ્વી કે એક કોઈ પણ વાતાવરણ હશે એને અનુકૂળ બનાવવાનો એને પ્રયત્ન કર્યો છે અને એમાં છે તે કૃષિ ને વગેરેનો ખાસ એવો વિકાસ જોવા મળે છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવી તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયની અંદર થાય છે. તો કે ભાઈ આ પૃથ્વી સપાટી છે એના ઉપર આવેલા જે કાંઈ ભૌતિક અને માનવીય તત્વો છે એનો સમાવેશ ક્યાં થાય છે? તો કે ભૂગોળની અંદર થયેલો જોવા મળે છે. તો કે ભાઈ ભૌતિક તત્વની અંદર જોઈએ તો કે જે કાંઈ સાંસ્કૃતિક અને ભૌતિક એ બંને અલગ અલગ છે, બરાબર છે. માનવે પોતાની સગવડતાઓ અને એના દ્વારા જે કાંઈ વિકાસ થયેલો છે એને આપણે સાંસ્કૃતિક તત્વો તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આપણે જોઈએ કે અહીંથી આપણે ભૂગોળ છે એની વાત કરવામાં આવી છે કે ભાઈ ભૂગોળ કઈ રીતનો શબ્દ બનેલો જોવા મળે છે. તો કે ભાઈ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ આપણે વાત કરીએ કે ભૂગોળ છે એને ઇંગ્લિશમાં આપણે કયો જીઓગ્રાફી નામના શબ્દથી આપણે ઓળખીએ છીએ. તો કે ભૂગોળ માટે સૌપ્રથમ ઈસવીસન પૂર્વે કઈ તો કે બીજી સદીની અંદર ગ્રીકના એક ભૂગોળવિદ થઈ ગયા, એનું નામ હતું ઇરેસ્ટોસ્થોનિસ. એને શબ્દ પ્રયોજ્યો તો કે ભાઈ એનું નામ આપ્યું જીઓગ્રાફી. આપણે ખાસ યાદ રાખશું તો કે ભાઈ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ છે એ ઈસવીસન પૂર્વે કઈ સદી તો કે ભાઈ બીજી સદીની અંદર એક ભાઈ ભૂગોળવિદ થઈ ગયા, એનું નામ શું હતું? ઇરેસ્ટોસ્થોનિસ. એને જે પ્રયોજ્યો અને એ શબ્દનું નામ હતું જીઓગ્રાફી. જીઓગ્રાફી એટલે કે ભૂગોળ. તો આપણે ખાસ યાદ રાખશું, આપણા માટે ક્યાંક એકાદ માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો, બરાબર છે. તો કે ભાઈ જે કઈ સદીમાં તો કે ઈસવીસન પૂર્વે બીજી સદીની અંદર ઇરેસ્ટોસ્થોનીએ જીઓગ્રાફી શબ્દ છે એનો સૌપ્રથમ છે એ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ નોંધ છે તમારે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે કે ભાઈ ભૂગોળવિદ થઈ ગયા, એનું નામ શું હતું? ઇરેસ્ટોસ્થોનિસે ઈસવીસન પૂર્વે કઈ સદીની અંદર તો કે બીજી સદીની અંદર જે શબ્દનો પ્રયોજન કર્યું અને એ શબ્દનું એને નામ આપ્યું જીઓગ્રાફી. જે છે એ કયા ગ્રીક ભૂગોળવિદ હતા, બરાબર છે. ઇરેસ્ટોસ્થોનિસ છે એ કયા તો કે ગ્રીક ભૂગોળવિદ હતા. બીજી સદીની અંદર ઈસવીસન પૂર્વે બીજી સદીની અંદર તેને એક શબ્દનું પ્રયોજન કર્યું, એનું નામ છે જીઓગ્રાફી. તો કે ભાઈ તમારા માટે ખાસ અગત્યનો શબ્દ બની રહે કે ભાઈ જીઓગ્રાફી શબ્દ છે એ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો?
તો કે ભાઈ ગ્રીક ભૂગોળવિદ છે ઇરેસ્ટોસ્થેનીસ છે એના દ્વારા જીઓગ્રાફી શબ્દ છે એનું પ્રયોજન કરવામાં આવ્યું હતું. હવે લેટિન ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. હવે આપણે જોઈએ તો આ જીઓગ્રાફી છે એને આપણે એક વાત કરીએ કે ભાઈ સંધિ સૂત્રી પાડવી તો કે જીઓ વત્તા ગ્રાફિયા બરાબર છે. બરાબર શું બનશે? જીઓગ્રાફી. આવા શબ્દનું એક આ પ્રયોજન થશે તો અહીંયા શું વાત કરવામાં કે લેટિન ભાષાની અંદર જીઓ એટલે શું થશે? અહીંયા જીઓ એટલે પૃથ્વી. લેટિન ભાષામાં આપણે જોઈએ તો જીઓનો અર્થ છે તે પૃથ્વી થશે અને ગ્રાફિયા એટલે વર્ણન. તો પૃથ્વી વત્તા વર્ણન એટલે કે પૃથ્વીનું વર્ણન. અહીંયા મિત્રો તમારી સમક્ષ નોંધ આપવામાં આવી છે કે ભાઈ લેટિન ભાષાની અંદર જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન કરવું. એટલે જીઓ વત્તા ગ્રાફિયા બરાબર જીઓગ્રાફી. તો એનો અર્થ શું થાય? જીઓ એટલે પૃથ્વી પ્લસ ગ્રાફિયા એટલે કે એનું વર્ણન. પૃથ્વીનું વર્ણન કરવું એને આપણે કહીશું ભૂગોળ. બરાબર છે. તો અહીંયા કંઈક લેટિન ભાષામાં આવો એનો મીનિંગ થાય છે કે ભાઈ ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન. આપણે આ જે શબ્દ છે લેટિન ભાષાનો જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. જીઓ વત્તા ગ્રાફિયા એટલે જીઓગ્રાફી. પૃથ્વી વત્તા વર્ણન બરાબર પૃથ્વીનું વર્ણન. જે કાંઈ પૃથ્વીનું વર્ણન કરે છે એને આપણે ભૂગોળ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનારું વિજ્ઞાન. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળની અંદર કરવામાં આવે છે. તો કે વાત કરવામાં આવી આપણને કે પૃથ્વીના જે કાંઈ પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તો તેનું સ્થાન ક્યાં છે, તેનું ભૂપૃષ્ઠ કયું છે, એની આબોહવા કેવી છે, એના પર કેવી વનસ્પતિ છે એ ઉગે છે. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ પ્રાણી સૃષ્ટિ, ખેતી વગેરે જે કાંઈ બાગાયતી પાકો છે તેમજ માનવ સમુદાય અને તેની જે કાંઈ પ્રવૃત્તિઓ છે એના વિશે પણ ભૂગોળની અંદર મિત્રો અભ્યાસ કરવામાં આવે છે. તો આ જે કાંઈ ટોપિક છે એની અંદર તમને વિસ્તૃત રીતે અભ્યાસ કરવાનો પણ આવશે. જેમ જેમ આપણે પાઠની અંદર આગળ વધશું તેમ તેમ આવા બધા જ ટોપિકનો સમાવેશ છે તે ભૂગોળની અંદર થતો જોવા મળે છે. હવે એક પ્રસિદ્ધ ભૂગોળવિદનું નામ છે હાર્ટશોન. અહીં તમારી સમક્ષ એ નોંધ લખવામાં આવી છે કે ભાઈ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ભૂગોળવિદ છે એનું નામ શું છે? હાર્ટશોન. હાર્ટશોન કંઈક ભૂગોળ વિશે એવું કહેવા માંગે છે કે એનો મત શું છે? હાર્ટશોનના મત મુજબ ભૂગોળ છે તે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપનું વર્ણન. હાર્ટશોન નામના જે ભૂગોળવિદ છે એનું કંઈક કેવું એવું છે, એના મત પ્રમાણે કંઈક એવું કહેવામાં આવે છે કે ભાઈ ભૂગોળ એ પૃથ્વીના એક સ્થળથી લઈ અને બીજા સ્થાન સુધીના જે કાંઈ પરિવર્તનશીલ સ્વરૂપો છે એનું એ વર્ણન કરે છે. એને આપણે શું કહીશું કે ભાઈ માનવ સંસારના રૂપમાં તે વર્ણન કરવામાં આવે છે. તો આપણે આ પણ ખાસ યાદ રાખશું કે ભાઈ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે હાર્ટશોનના મત મુજબ ભૂગોળ એટલે શું? તો એને પણ આપને માહિતી આપવામાં આવી કે ભાઈ હાર્ટશોન નામના જે કાંઈ ભૂગોળવિદ છે તે કંઈક એવું કહેવામાં આવે છે કે ભાઈ પૃથ્વીના એક સ્થાનથી લઈ પૃથ્વીની એક જગ્યાએથી લઈ અને બીજા સ્થાન સુધી એનું જે કાંઈ બીજું સ્થાન છે ત્યાં સુધીના જે કાંઈ પરિવર્તનશીલ સ્વરૂપો છે એનું વર્ણન એને આપણે કહીશું કે માનવ સંસારના રૂપમાં કરે છે. તો આ પણ આપણા માટે ખાસ અગત્યનું બની રહે છે.
ત્યારબાદ જોઈએ કે ભાઈ કેટલાક ભૂગોળવિદો છે તે ભૂગોળને સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્ન કે ભાઈ 7 શબ્દોની અંદર વર્ણવે છે. તો કે આ ભૂગોળવિદો ઘણા બધા એવા છે કે જે કઈ ભૂગોળ છે એને કેટલા વિષય વસ્તુને 3 પ્રશ્ન પૂછે છે અથવા એને કહીએ તો ભાઈ 7 પ્રશ્નની અંદર વર્ણવે છે. જે તમારી સમક્ષ નોંધમાં લખવામાં આવ્યું છે કે ભૂગોળને 3 પ્રશ્નોમાં વર્ણવે છે, જેમાં શું છે, ક્યાં છે અને શા માટે. આ 3 પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ ધી, વોટ ઇઝ, વેર ઇઝ અને શા માટે. બરોબર છે. આ 3 પ્રશ્ન છે એ ઘણા બધા ભૂગોળવિદ છે તે તમારી સમક્ષ વર્ણવે છે. ક્યાં છે તો કે વેર ઇઝ અને શા માટે વાય ઇટ ઇઝ. તો કે આ ભૂગોળ છે એ શું છે, ક્યાં છે અને શા માટે છે એવા અનેક પ્રશ્નની અંદર છે એક જે કઈ ભૂગોળવિદો છે એ આ વિષય વસ્તુ છે અને 3 જેટલા પ્રશ્ન પૂછે છે. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે. તો કે ભાઈ ભૂગોળ છે એ દરેક વિષય સાથે અનુબંધ ધરાવે છે. તો કે ભૂગોળનું ક્ષેત્રફળ છે મિત્રો, કાર્યક્ષેત્ર છે તે કેટલું, પૃથ્વી જેટલું જ વિશાળ છે, છતાં પણ એની અંદર આપણે ખાસ યાદ રાખશું કે ભાઈ 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે. જેમાંનું પહેલું જે કઈ પરિબળ છે એમાં આવશે પ્રાકૃતિક તત્વો અને બીજું જે કઈ પરિબળ છે એનું નામ છે સાંસ્કૃતિક તત્વો. તો આ મિત્રો તમારા માટે 2 જે કઈ તત્વો છે તે ખાસ અગત્યના બની રહે. તમે નોંધની અંદર અથવા પુસ્તકમાં છે એ અંડરલાઈન કરી અને લખી શકો કે ભાઈ ભૂગોળ છે એની અંદર મુખ્યત્વે કેટલા 2 પરિબળોનો સમાવેશ થાય છે. તો કે ભાઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બંને પરિબળોનો સમાવેશ છે તે ભૂગોળની અંદર થતો જોવા મળે છે. આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી અને તપાસવામાં આવે છે. આ જે કાંઈ 2 તત્વો છે એની અંદર કેન્દ્ર સ્થાનમાં તો કોણ હોય છે, માનવ હોય છે. માનવ પોતે આની અંદર કેન્દ્ર સ્થાનમાં રહે છે અને તેને છે તે તપાસવામાં આવે છે. પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. તો કે ભાઈ પૃથ્વી પર જે કાંઈ ઘટનાઓ ઘટે છે, આકાર લે છે, તો તેની સમક્ષ છે તે કાર્યકારણના સિદ્ધાંતો છે એને સમજાવે છે. માનવી કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળ સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય. તો કે તમારે માત્ર મિત્રો ભૂગોળ તમારે ફક્ત ભણવા ખાતર ભણવાનો નથી, પરંતુ તમે એમાંથી ઘણું બધું શીખવા મળે છે અને માનવ જીવન માટે તે પોતાના જીવનમાં જો ઉતારવામાં આવે તો તમને તમારા માટે ઘણું બધું નોલેજ પૂરું પાડે છે અને દરેક માનવી માટે ભૂગોળનું જ્ઞાન છે તે ખૂબ અગત્યનું સાબિત થાય છે. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે, સાવ લિમિટ કે મર્યાદાની અંદર છે નહીં. ભૂગોળ છે એનું વિષય વસ્તુ છે ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ વિષયમાં પૃથ્વી પરનું જે મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે અને નૃવંશાવરણ છે એનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તો પૃથ્વી ઉપર જે કાંઈ 5 જેટલા આવરણો આવેલા છે એનો સમાવેશ પણ ભૂગોળની અંદર થાય છે અને એનો અભ્યાસ પણ આ ભૂગોળની અંદર થાય છે. કયા કયા એનું યાદ રાખશું કે ભાઈ મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે અને નૃવંશાવરણ છે. આ 5 જે કાંઈ આવરણો આવેલા છે એનો સમાવેશ મિત્રો ક્યાં થાય છે તો કે ભૂગોળની અંદર થયેલો જોવા મળે છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. એટલે માત્ર આપણે એવું નહીં મિત્રો એમ પણ કહી શકીએ કે આ જે કાંઈ 5 આવરણ છે એનો અભ્યાસ મેં તમને પહેલા જ કીધું કે ક્યાં થાય છે તો કે ભૂગોળના વિષય વસ્તુની અંદર આ 5 આવરણનો અભ્યાસ થાય છે. માટે કહી શકાય કે ભાઈ આ 5 આવરણોનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે એને આપણે કહેવું હોય તો એને ભૂગોળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરતો થયો. જે કાંઈ આપણે પ્રકૃતિ દ્વારા જે કાંઈ સંસાધનો મળતા આવ્યા છે આપને સૌ મફતમાં ફ્રી ઓફમાં મળે છે અને એનો જે કાંઈ માનવીએ છે તે બેફામ ઉપયોગ કર્યો છે અને જેના લીધે છે મિત્રો આપણને ખાસ એવા બહુ ખરાબ પરિણામો છે તે જોવા મળે છે. તો કે ભાઈ પ્રાકૃતિક સંસાધનો માનવી છે તે બેફામ રીતે ઉપયોગ કરતો થયો, જેના કારણે ભિન્ન એટલે કે ભાઈ જુદા જુદા પ્રકારના
પ્રદૂષણો છે, પર્યાવરણીય સંકટો છે અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાઓનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. તો કે ભાઈ ભૂગોળના વિષય વસ્તુની અંદર એ માત્ર 5 આવરણનો અભ્યાસ થતો નથી. તો કે ભાઈ સાંસ્કૃતિક જે કાંઈ પર્યાવરણ જે કાંઈ સાંસ્કૃતિક છે, પછી ત્યારબાદ એમાં જોઈએ કે ભાઈ પર્યાવરણની અંદર જે કાંઈ સંકટો આવે છે, ભૂકંપ આવે છે, દરિયાઈ મોજા આવે છે, ટૂંકમાં ઘણા બધા જે કાંઈ પ્રશ્નો હોય છે એનો અભ્યાસ પણ ક્યાં થાય છે? ભૂગોળની અંદર થાય છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ જુદા જુદા પ્રકારના પ્રદૂષણ છે, હવાનું પ્રદૂષણ છે, પછી પાણીનું પ્રદૂષણ છે, ઘણા બધા એવા પ્રદૂષણ છે, એનો પણ જે કાંઈ અભ્યાસ છે તે ભૂગોળની અંદર થતો હોય છે. અને ઘણા બધા સમસ્યાઓને કારણે અને સમસ્યાઓનો ઉકેલ પણ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. આ જે કાંઈ સમસ્યાઓ ક્યાંથી ઊભી થઈ છે અને એના માટે આપણે શું ઉકેલ લેવા જોઈએ વગેરે તમામ બાબતો છે, તમામ વિગતો છે તે આપણને ક્યાંથી? તો કે ભાઈ ભૂગોળની અંદરથી જોવા મળી રહે છે. ત્યારબાદ એક ભૂગોળવિદ છે, એનું નામ છે કાર્લ રિટર. કાર્લ રિટર નામના એક જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભાઈ ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે. તો કે ભાઈ એક કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ છે, એને શું કહ્યું? તો કે ભાઈ ભૂગોળનો જે કાંઈ અભ્યાસ છે તે આ પૃથ્વી સપાટી છે ત્યાંથી શરૂ થાય છે. પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે ને વધુ ઊંડે સુધી વિસ્તરશે. તો કે ભાઈ કાર્લ રિટર નામના જે જર્મન ભૂગોળવિદ છે એને કીધું કે ભાઈ પૃથ્વી ઉપર જ એનો જે કાંઈ અભ્યાસ થાય છે. પરંતુ એમાં એવું પણ કંઈક કહેવામાં આવ્યું છે કે ભાઈ જેમ જેમ કાર્લ રિટર નામના જે ભૂગોળવિદ છે એ ક્યાંના છે? આપણે યાદ રાખશું કે ભાઈ કાર્લ રિટર નામના જે કાંઈ ભૂગોળવિદ છે તે જર્મનીના છે અને એના દ્વારા કંઈક એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભૂગોળનો અભ્યાસ છે પૃથ્વી સપાટીથી શરૂ થાય છે. અને પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે વિસ્તરશે. તો એણે એવું કીધું. આપણે જોઈએ કે ભાઈ આદિમાનવ હતો તે પોતે ગુફાઓની અંદર રહેતો હતો. એને ખબર ન હતી કે ખેતી કઈ રીતની કરાય. એને ખબર ન હતી કે એક ફળ છે એના જે કાંઈ બિયા છે એમાં બીજો એ ફળ નાખવામાં આવે અને બીજું જે કાંઈ વૃક્ષ ઊભું થાય, અંકુરણ પામે અને એમાંથી આપણે ફરીવાર છે તે કાંઈ ફળ મળે છે. તો મિત્રો આ ઘટનાઓ છે એને સમજતા એને ઘણા બધા વર્ષો લાગી ગયા હતા. તો ભાઈ કાર્લ રિટર નામનો માણસ છે, ભૂગોળવિદ છે, એ કહે છે કે જો ભાઈ આવી બધી જે કાંઈ ઘટનાઓ છે કે ટૂંકમાં આપણને જે કાંઈ વાત કરવામાં આવી કે નિરીક્ષણ કરતા અને જે કાંઈ સંશોધન કરશું અને એમાંથી આપણે નવા ને નવા છે એ કાંઈ નુસ્ખાઓ મળશે અને જેના કારણે છે તે આપણે ભૂગોળ છે એનું કાર્યક્ષેત્ર છે પૃથ્વી સપાટી પૂરતું લિમિટ નથી, વધુ ને વધુ ઊંડે અને વધુ ને વધુ ઊંચે સુધી વિસ્તાર પામતું હોય છે. બરાબર છે મિત્રો? તો હવે તમારો પહેલો જે ટોપિક હતો પાઠનું નામ છે કે ભાઈ ભૂગોળ એક વિષય તરીકે. એની અંદર આપણે જોયું કે ભૂગોળ શું છે, વોટ ઇઝ જિયોગ્રાફી. ભૂગોળ શું છે, એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, આ વગેરે તમામ બાબતોનો અભ્યાસ છે તે તમારી સમક્ષ આપણે કર્યો. ત્યારબાદ ફરીવાર એક થોડીક અમથી આપણે જે કંઈ નોંધ કરી છે તમારા માટે ખાસ અગત્યની છે એનો એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ કે આમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, એમાં શું કહેવામાં આવ્યું છે. તો કે ભાઈ ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ છે તે ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર ઇરેસ્ટોસ્થેનીસ છે એણે પ્રયોજ્યો હતો. ભૂગોળ માટે સૌપ્રથમ જિયોગ્રાફી શબ્દ છે તે ઈસવીસન પૂર્વેની 2જી સદીની અંદર ઇરેસ્ટોસ્થેનીસ છે એના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ કે ભાઈ લેટિન ભાષામાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન કરવું. કઈ ભાષાની અંદર? લેટિન ભાષાની અંદર જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન કરવું. જીઓ વત્તા ગ્રાફિયા બરાબર જિયોગ્રાફી, એટલે કે પૃથ્વી વત્તા વર્ણન બરાબર પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન, એને આપણે કહીશું ભૂગોળ. તો કે ભૂગોળ છે તે પૃથ્વીનું વર્ણન કરનારું એક વિજ્ઞાન છે. ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન.
હોટશાન નામના એક ભૂગોળવિદ છે. હોટશોન નામના એક ભૂગોળવિદ છે. એના મતે એ શું કહે છે કે ભૂગોળ શું છે? તો એ કંઈક એવું કહે છે કે ભૂગોળ પૃથ્વીના એક સ્થાનથી લઈ અને બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન કરે છે. કોઈ એક સ્થાનથી લઈ અને બીજા સ્થાન સુધીના જે કાંઈ પરિવર્તનશીલ સ્વરૂપો છે એનું વર્ણન કરતું વિજ્ઞાન છે. એવું આ ભાઈ હોટશાન નામનો માણસ ટૂંકમાં જે કાંઈ ભૂગોળ છે એને કહ્યું કે માનવ સંસારના રૂપમાં તે કરે છે. અને ત્યારબાદ જોયું કે ભૂગોળ છે, સમગ્ર ભૂગોળ છે એ વિષય વસ્તુ છે એને કેટલા 3 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં શું છે, ક્યાં છે અને શા માટે. આ તમામ બાબતનો સમાવેશ છે તે 3 પ્રશ્નની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ભૂગોળની અંદર કેટલા 5 જેટલા જે કાંઈ આવરણો છે એનો સમાવેશ થતો હોય છે અને એનો અભ્યાસ કરતો હોય છે, જેમાં મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે અને નૃવંશાવરણ છે. એ આવરણનો પણ અભ્યાસ ક્યાં થાય છે? તો કે ભૂગોળની અંદર થતો હોય છે. અને કાર્લ લિટર નામના જે કંઈ ભૂગોળવિદ થઈ ગયા તે ક્યાંના છે? તો કે જર્મનના છે. એણે કહ્યું કે ભાઈ ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે. ભૂગોળનો જે કાંઈ અભ્યાસ કરવામાં આવે છે ક્યાંથી શરૂઆત થાય છે? તો પૃથ્વી સપાટીથી શરૂઆત થાય છે. પરંતુ માનવ પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા રહેશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર છે તે પૃથ્વી સપાટીથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. તો મિત્રો, તમારો ભૂગોળનો આ જે કાંઈ પહેલો ક્લાસ હતો એની અંદર માત્ર આજે આપણે ભૂગોળ એક વિષય તરીકે શું છે એ તમારા સમક્ષ ખ્યાલ રજૂ કર્યો. અને તેમાં પણ આ જે કાંઈ અગત્યની નોટ્સ છે એ તમારા માટે ખાસ અગત્યની રહેશે. ત્યારબાદ હવે મિત્રો જે કાંઈ આપણો બીજો ટોપિક છે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે, એનું આપણે જે અધ્યયન કાર્ય છે તે બીજા ક્લાસની અંદર કરશું. થેન્ક યુ મિત્રો.